મસ્ત મજાના નાહી ધોઈને આવી ગયા, કીધું ગાડી આવે છે તો હાલો આપણે જવાનું છે ને ગાડી હાલ આવી ગઈ ને પ્રકાશભાઈને કીધું મળતા આવી. હાલો પ્રકાશભાઈને ગાડી બેઠા હતા, આવતા નતા નીચે, પછી બોલાવવા હું ગયો. મેં કીધું હાલો હરવે બોલાવી આવી ખરા. અને જેવો બોલાવા ગયો ત્યાં તો ભાઈ ખેલાય આમ જોઈ લો કેવા ખેલ કરે છે. અરે 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 અને પછી તો શું એના ચા પાણી પીને આપણે નીકળી ગયા. કીધું હાલો ફટાફટ જાલી ગામ જવા દેવી, માલ ત્યાં પીળો છે. ને પછી તો હું આપણે ફટાફટ પોગી ગયા વાંકાનેર જોયું રસ્તામાં પીળ્યું થોડુંક ટ્રાફિક હતું, પણ તોય ટ્રાફિક કાપીને આપણે નર્સરીએથી યુટર્ન લઈ લીધો, સર્વિસ રોડ પકડી લીધો. અને જેવો સર્વિસ રોડ કાપ્યો ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો, મન કે ઊભું તો રહે ને. મેં કીધું ખબર નથી ભાઈ, નકર તો ઊભો રહે. પછી તો હું થાન રોડ ચડી ગયા, અહીંયાથી આગળ જવાનું જાલી ગામનું પાટિયું આવે ત્યાંથી વરવાનું એ. અને એમાં જ્યાં સિલિકાના પ્લાન્ટ થયા ત્યાં તો નકરા ખાડા જ છે. રોડ ઓછો ને ખાડા જાય, ડમ્ફરી વાળા રોડ ખાઈ ગયા હે भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. અને પછી તો શું જાલીના પાટિયાથી જાલી ગામ બાજુ ટર્ન મારી દીધો. જવો રસ્તો તો દેખાતો જ નથી, હાવ કાચો રસ્તો જ છે. ને પછી તો શું આપણે જાલી ગામ પોગી અને જેવા જાલી ગામ પોગ્યા ત્યાં તો માણસો અહીંથી તો કાળિયા ઠાકરના દરબારમાં હાલીને જતા હતા. કીધું તો આપણે ધીરે ધીરે જવા દેવી, હરવે કરીને આપણે તો હું ગામ બહાર નીકળી ગયા. હાઈવે ઉપર તો હાલીને જાય જ છે, પણ જોઈ લ્યો ગામડાઓમાંથી નહીં હાલીને જાય માણસો, એટલે ખૂબ હાલીને જાય. આજકાલ તો બહુ વધારે માણસો હાલીને જાય. પછી તો હું આપણે હરવે કરીને પ્લાન્ટે પોગી ગયા. પ્લાન્ટે નવા સમાચાર સાંભળવા મળ્યા, પ્લાન્ટ બંધ છે. કીધું લ્યો સાઈડમાં રાખી દો. સાઈડમાં પછી રાખી દીધી. પ્લાન્ટ તો પાછો ચાલુ થયો ને ઘડીક ચાલુ થાય ને ઘડીક બંધ થાય ને પછી તો શું આપણે ગાડીમાં લંબાવ્યા, કોઈ સંજોગે વારો આવે હતો જ નહીં. પછી તો શું આપણે સાઈડમાં રાખીને હુતા લાંબુ ડીલ કર્યું. કીધું હાલો લાંબુ ડીલ કરીને હાઈન પડે વારો આવ્યો કન્વર હેઠે ગાડી લગાવી. અને ગાડી લગાડીને તો આપણો પ્લાન્ટ ચાલુ થઈ ગયો. કીધું આજ તો હમણાં ભરાઈ જાય ને આપણા કરમ હે નબળા હે ને, એટલે કહેવાય ને પાછો પ્લાન્ટ બંધ થઈ જાય ને ચાલુ થાય ને હરવે કરીને રાતે 12 વાગે ગાડી ભરાણી. એટલે ગાડી ભરાણી ત્યાં પાછો પ્લાન્ટ બંધ થઈ ગયો. જો પ્લાન્ટમાં તો આજ તો હેરાન કરીને કે પ્લાન્ટ ચાલે હાલે હે ને બંધ થઈ જાય, હાલે ને બંધ થઈ જાય, આવું વાયલું 12 વાગે આવું થાય ને 12 વાગે ખટારો ભરાણો, એટલો ભરાણો 11 વાગે પાછો રગડ થગડ હે ને પ્લાન્ટ ચાલુ થયો. માલ આવવાનો થોડોક માલ પડે ને ત્યાં પાછો બંધ થઈ જાય. કીધું આને તો કરીને પછી હું કાંટો બાટો કરાવીને આપણે તો નીકળવાની તૈયારી કરતા હતા. અને પછી તો હું કઈ કાકડીને મારી હેન્ડલ ને આપણે તો પછી હરવે કરી દીધી રનિંગ, કેમ કે વજન પીરો તો 55 ટન ભરીને આપણે તો પછી પોગી નર્સરી પછી હું હાઈવે ચડી ગયા. હાઈવે ચડીને પછી કીધું હટાહટી આવે દ્વારકાધીશ હોટલ ને. પછી શું દ્વારકાધીશ હોટલે આપણે પોગી ગયા ને ટાયર બાયર ઠપકારીને કીધું આ ટાયર બધા કમ્પ્લીટ. અને પછી બધા ટાયર ઠપકારીને પછી તો દ્વારકાધીશ હોટલે પછી ચા પાણી પીવા વહી ગયા ને ચા પાણી પીને પછી પાછા ગાડીએ પોગી ગયા ને ગાડી પછી કરી દીધી રનિંગ. પછી તો હું મેહરિયાને પાટિયું કરી નાખ્યું પાર ને પછી પોગી ગયા ચામુંડા હોટલ. કીધું ઊભું નથી રહેવું, બેટીએ નથી રહેવું. કીધું સીધા કુવાડવા ઉપર 2-3 પવન ચક્કીના ગાડા હાલતા હતા. પછી તેને સાઈડ બાઈડ કાપીને આપણે પોગી ગયા કુવાડવા. કીધું ચા પાણી પીવી, ચા પાણી પીને કીધું બિસ્ટોલ ઠપકારવી. જોઈ લો બિસ્ટોલ પીવાની કઈક મોજ જ અલગ છે રાઈટ. અને બિસ્ટોલ પી બીન માવો બાવો બનાવીને કીધું હાલો રનિંગ થવી. તાર જેવા રનિંગ થવાની તૈયારી કરવી ત્યાં પવન ચક્કી વાળો રિવર્સ લેતો તો મેં કીધું હાલો ઉભા રહેવી ઘડી, એને બિચારાને હેરાન ન કરાય. પછી તો શું આપણે પોગી ગયા જેવા કાંઠે પોગી ગયા. પછી તો હું ભાઈને ફોન કરી દીધો તો એ ભાઈ કે હું આવું છું. મેં કીધું કાંઈ વાંધો નહીં તમે આવો. પછી કાંઠે ચડાવી ભાઈ આવી ગયા ને આપણે ચડાવી દીધી ગાડી કાંઠે. પછી તો હું કાંઠે ચડાવીને તો એ ભાઈ કે ખાલી વજન બાકી રાખજો. મેં કાંઈ વાંધો નહીં. પછી તો હું ખાલી કરવા નીકળી ગયા ને આપણે ખાલી કરવાની જગ્યાએ પોગી ગયા. અને ખાલી કરવામાં જધમારી વાળા કેસ હતા. ઉપર તાર હતો ને એક બાજુ દિવાલ હતી ને પછી તો હું માંડ કરીને ખાલી કરી, ખાલી બાલી કરીને પાછા પોગી ગયા કાંઠે. કીધું ખાલી વજન તો કરાવવો જોઈએ. અને પછી તો હું ખાલી વજન કરાવીને એ ભાઈને દીધી ચીઠી, કીધું સાઈન બાઈન કરી નાખો. પછી તો હું એ ભાઈ સાઈન બાઈન કરીને આપણી સાઈન શિકાર થઈ ગયો ને પછી હું આપણે હરવે વેતીના થઈ ગયા. હાલો પાછા